જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો ચાલો આજે આપણે બનાવીશું નવી રીતે તલના ડ્રાયફ્રૂટ ઘૂઘરા. તો તલના ડ્રાયફ્રૂટ ઘૂઘરા કેવી રીતે બનાવવા, તો ચાલો એના માટે રેસીપીને પૂરી જોજો તો જરૂર ખ્યાલ આવશે. તો ચાલો એના માટે આપણે લઈ લઈશું ઘૂઘરા માટે સિંગદાણા લીધા છે, થોડા ડ્રાયફ્રૂટ લીધા છે એટલે કે કાજુ ને બદામ. તો હવે આપણે સિંગદાણાને જે શેકેલા છે અને ફોતરા પણ કાઢી લીધા છે એને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને અહીંયા ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે પીસેલું છે એને એક વાટકામાં આપણે ખાલી કરી દઈશું, લઈ લઈશું. ત્યારબાદ હવે આપણે મિશ્રણને જોઈ શકો છો, તમને આખા ટુકડા એવું લાગે તો તમારે આ રીતે એને થોડા અધકચરા ભાંગી લેવા. તો હવે આપણે આ મિશ્રણને સારી રીતે આવી રીતે પીસી લેવાનું છે, થોડું દરદરું, એકદમ ઝીણું નહીં કે જાડું નહીં, થોડું દરદરું રહે એવું જ પીસી લેવાનું છે. તો મિશ્રણને સારી રીતે અને એમાં કોઈ આખો હોય રહી ગયો હોય દાણો તો આ રીતે તમારે એને છરીથી કટ કરી લેવો. તો આ મિશ્રણને આપણે એક બાજુ મૂકી દઈશું. ત્યારબાદ લઈ લીધો છે એક વાટકી ગોળ અને એક વાટકી તલ. તલને પણ સારી રીતે મેં ધોઈ લીધા છે અને સૂકવી લીધા છે અને શેકી લીધા છે. તો ત્યારબાદ હવે આપણે અને તમારે જો તલ અને પહેલેથી જ તમારે ધોઈ અને શેકી લીધા હોય તો જ્યારે તમે ચીક્કી બનાવો તો કામ બહુ એકદમ ઝડપી બની જાય છે. તો જે આપણે ગોળ લીધો છે ને કઢાઈમાં, એમાં થોડું પાણી ઉમેરેલું છે. તમે જો ઘીની અંદર શેકતા હોય તો તમારે પાણી નહીં ઉમેરવું અને પાણી ઉમેરતા હોય ત્યારે ઘી નહીં ઉમેરવું. તો આ રીતે આપણે ગોળનો પાયો કરવાનો છે અને તમે જો પહેલી વાર બનાવતા હોય તો પણ તમને આ રીતે આવડી જશે. તો ચાલો ગોળનો પાયો હવે આપણે જે મિશ્રણ બનાવેલું છે કાજુ બદામનું એની અંદર આ રીતે થોડો એક ચમચો જેવું આપણે અંદર ઉમેરી દઈશું અને એને આપણે ચમચીથી ચલાવી લઈશું. શું છે કે ગોળ ગરમા ગરમ ઉમેરેલો છે ને તો તમારો હાથ ના દાજે. તો આ રીતે આપણે એમાં મિક્સ કરી દેવાનું છે અને થોડું ભભૂરું રહે ગોળની અંદર મિક્સ થાય એવું આપણે રાખવાનું છે. હું તમને બતાવું છું. તો આ રીતે મિશ્રણમાં આપણે ગોળ ઉમેરી દીધો છે અને આ રીતે લાડુ વળે ને એ રીતે આપણે મિશ્રણને રાખવાનું છે. ચાલો મિશ્રણને આપણે બાજુ પર મૂકી દઈશું. ગોળનો પાયો પણ હવે આપણો થઈ ગયો છે. તો આ રીતે હવે આપણે તલ શેકેલા છે એ બધા અંદર ઉમેરી દેવાના છે. તો આ રીતે તમે બનાવશો તો તમારું કામ એકદમ ઝડપી બની જાય છે અને ટેસ્ટી એવું બને છે. તો હવે આપણે તલને સારી રીતે મિક્સ કરી દીધા છે. તલ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અથવા તમારે સ્લો એવો રાખી દેવાનો છે. એકદમ ધીમા તાપ રાખી દેવાનો અને કઢાઈમાંથી પછી આપણે એના બનાવવાના છે. આપણે ઘૂઘરા બનાવીશું આજે. આપણે ડ્રાયફ્રૂટ તલના ઘૂઘરા બનાવવાના છે. તો અને થોડા લાડુ પણ બનાવીશું. તો અહીંયા મેં બટર પેપર લઈ લીધું છે અને આ મિશ્રણ આપણે બાજુમાં થોડું થોડું આપણે આ રીતે લઈ લેવાનું છે. પછી મિશ્રણ અત્યારે ગરમ છે અને થોડું થોડું તમે એને લઈ આપણે રોટલી જેવું વણી લેવાનું છે. રોટલી વણતા હોય ને તો મેં અત્યારે ઘી કે તેલને થોડું બટર પેપરમાં લગાવેલું હતું. તો આ રીતે તમારે બટર પેપર ઉપર ઊંધું રાખીને તમારે આ રીતે રોટલી વણી લેવાની અને થોડી ઠંડી પડે એટલે તમારે એને પલટી લેવી અને પછી એને આપણે જે મિશ્રણ આપણે બનાવેલું છે એને આની ઉપર મૂકી અને પછી આ રીતે આપણે એને વાળી દેવાનું છે. તો આ રીતે બનાવી કંઈક નવું રીતે આપણે બનાવ અને થોડું વધારાનું જે હોય ને સાઈડ પર એને તમારે આ રીતે કટિંગ કરી લેવાના છે. તો અહીંયા વધારાનું આપણું સાઈડ પરનું કટિંગ કરી લઉં છું. અને તમારી પાસે જો ફરમો હોય ઘૂઘરાનું જે મોડ એમાં પણ તમે આ રીતે ઘૂઘરા બનાવી શકો છો. તો આ રીતે બીજું વધારાનું છે એને પાછું આપણે લાડુ અથવા લાડુ જ હું બનાવી દઉં છું. અને હવે આપણે બીજી 2 વખત મેં આ રીતે વણી લીધું છે. ફરી અહીંયા મેં આ રીતે ઘૂઘરાનું ફરમો લીધો છે, એની અંદર આ મિશ્રણ ભરીશ અને આવી રીતે આપણે એને સીલ કરી દેવાનું છે. અને જે સાઈડ પર રહીને એને આપણે તમારે આ રીતે કટ કરી લેવાનું છે. થોડું વધારે એવું લાગે તો તમારે ચપાતી કટ કરી લેવું. તો આ રીતે ઘૂઘરો પણ તૈયાર છે. તો આવી રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. તો અત્યારે જે મિશ્રણ છે એને આપણે આ રીતે ભરી દઈશું. તો
બધું જેટલું મિશ્રણ તમારે થોડું 1 ચમચીનું માપ રાખી અને આવી રીતે તમારે એને દબાવી દેવાનું. તો આ રીતે ઘૂઘરો તૈયાર થઈ ગયો છે અને થોડું આપણે સાઈડ પર આપણે કટ કરી લઈશું. તો આવી રીતે તમારે કટ કરી લેવું અને પછી એની ધાર આ રીતે તમારે બાંધી લેવી. તો આ રીતે તમે ઘૂઘરા બનાવશો તો તમને ખૂબ નવાઈ લાગશે અને મજા આવશે અને ખાવાનું પણ અંદર આપણા ડ્રાયફ્રૂટ ભરેલું છે એટલે ખૂબ સરસ લાગે. તો ફરી પાછું હું તમને જે ફરમાની અંદર લઈને બતાવું છું. તો આવી રીતે આપણે ઘૂઘરાને બધા તૈયાર કરી લઈશું. તો છે ને એકદમ નવી રેસિપી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપી દેજો. અને તમને મારા વિડીયો ગમતા હોય અને તમે હજુ સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર નથી કર્યા તો કરી દેજો, તાકી અમને પણ મોકો મળે રેસિપી બનાવવાનું. તો આવી રીતે આજે આપણે ઘૂઘરા તૈયાર કરી લીધા છે. તો આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો. ફરીવાર બોલું છું, નવી રેસિપી લઈને આવીએ આપણે. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરજો અને બનાવો તલના ડ્રાયફ્રૂટના ઘૂઘરા અને લાડુ. તો ફ્રેન્ડ્સ, આ ઉત્તરાયણ પર બનાવજો અને તમને મારી રેસિપી ખૂબ જ ગમતી હશે. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. હેપી ઉત્તરાયણ.